હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર રસોઈની મહેકમાં। આજે હું લઈને આવી છું એક ખાસ અને હેલ્ધી રેસીપી। તે છે મિત્રો બીટનું રાયતું। અને આ રાયતામાં છે બીટની મીઠાશ અને દહીંની ઠંડક સાથે ડ્રાયફ્રૂટનો ક્રન્ચી ટેસ્ટ। અને ફ્રેન્ડ્સ, બીટ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આપણા આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તો ચાલો શરૂઆત કરી દઈએ દહીં અને ડ્રાયફ્રૂટ સાથે બનતું આ સ્વાદિષ્ટ બીટનું રાયતું। તો ચાલો આપણે બીટનું રાયતું બનાવવાનું આપણે શરૂઆત કરીએ। તેના માટે મેં એક બીટ લીધેલું છે, તમે જોઈ શકો છો। આ મોટી સાઈઝનું મેં બીટ લીધેલું છે, તેને ચોખ્ખા પાણીથી સરસ એવું ધોઈ લીધેલું છે। તો તેનો આપણે ઉપરનો આ ભાગ કાઢી લઈશું અને નીચેથી પણ આ રીતે કટિંગ કરી લઈશું। હવે આપણે ગેસ ચાલુ કરી દીધેલો છે અને તપેલીમાં તમે જોઈ શકો છો મેં પાણી લઈ લીધેલું છે। તો તેમાં આપણે આ બીટને થોડી વાર માટે કૂક થવા દઈશું। હવે બીટ આપણું કૂક થઈ ગયું છે અને બીટને મેં 15 થી 20 મિનિટ માટે કૂક થવા દીધું હતું। તેને આપણે કાઢી લઈએ આ રીતે અલગ વાસણમાં। હવે બીટ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે મીઠું દહીં બનાવી દઈએ। તેમાં તમે જોઈ શકો છો મેં એક મોટી વાડકી જેટલું દહીં લીધેલું છે અને તેમાં આપણે 2 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી લઈશું અને તેને મિક્સ કરી લઈશું। ગોળ પણ તમારે જેટલું જોઈએ તેટલું તમે રાખી શકો છો, વધારે ઓછું। હવે તેને આપણે આ રીતે સાઈડમાં રાખી દઈએ હલાવીને। હવે બીટના રાયતામાં એડ કરવા માટે આપણે ડ્રાયફ્રૂટને થોડા ફ્રાય કરી લેવાના છે। તો 2 ચમચી જેટલું મેં ઘી લીધેલું છે અને અત્યારે મેં કિસમિસ, કાજુ અને બદામ લીધેલા છે। તમને જો બીજા ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે એડ કરી શકો છો। તો આપણે તેને થોડા ફ્રાય કરી લઈએ। હવે ડ્રાયફ્રૂટ આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા છે, તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું। હવે બીટ આપણું ઠંડુ થઈ ગયું છે અને તેને તમે જોઈ શકો છો આ રીતે મેં છાલ ઉતારી લીધેલી છે। તો તેને આપણે છીણ કરી લઈશું। તેને આપણે છીણ કરવાનું છે, તો આ રીતના છીણીની મદદથી આપણે છીણ કરી લઈશું। હવે બીટનું છીણ આપણે રેડી છે, તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ। આપણે છીણેલા બીટને આપણે બાઉલમાં લઈ લીધેલું છે। તેમાં આપણે મીઠું દહીં જે કરીને રાખ્યું હતું તે આપણે એડ કરી લઈશું। તેમાં આપણે આ ડ્રાયફ્રૂટ એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો લઈશું, તે પણ એડ કરી લઈશું અને બધું મિક્સ કરી લઈશું। આપણે આ રીતે આપણે હલાવીને બધું મિક્સ કરીને આપણે બધું મિક્સ કરી લીધેલું છે, તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ। હવે આપણે તડકો લેવા માટે મેં 2 ચમચી જેટલું ઘી ગરમ કરી લીધેલું છે અને તેમાં આપણે થોડી રાઈ એડ કરશું, હિંગ છે, મીઠો લીમડો છે, જીરું છે અને તલ છે, તે આપણે એડ કરી દઈશું ઘીમાં। થોડુંક ગરમ થયા પછી આપણે રાયતામાં આપણે આ તડકાને એડ કરી લઈશું। તો આપણે બધું મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણે બીટનું એવું સ્વાદિષ્ટ સરસ એવું રાયતું। તો મિત્રો, તૈયાર છે આપણું આ નવા જ અંદાજ સાથે બનતું બીટનું રાયતું। આ રાયતાને જોવું જ કેટલું સરસ લાગે છે, તેનો સ્વાદ પણ એટલો જ લાજવાબ અને ટેસ્ટી છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી રસોઈની મહેક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો આવજો ફ્રેન્ડ્સ।